થરાદમાં દારૂ ભરેલી ઇનોવા પલટી, દારૂબંધીના દાવા વચ્ચે મોટો કાંડ. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન હદમાં દારૂ ભરેલી ઇનોવા ગાડી પલટી જતા હડકંપ મચી ગયો હતો. માહિતી મુજબ થરાદ તાલુકાના રાણેશ્રી ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે GZ24K 3623 નંબરની ઇનોવા ગાડી ઇકો ગાડી સાથે અથડાઈ ગઈ હતી. અથડામણ બાદ ઇનોવા ગાડી પલટી થઈ ગઈ હતી. સ્થળ પર લોકો ભેગા થતા ખુલ્યું કે ઇનોવા ગાડી દારૂથી ભરેલી હતી. દારૂબંધી હોવા છતાં જિલ્લામાં દારૂની હેરફેરના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં LCB દ્વારા લાખો રૂપિયાનો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ દારૂબંધીના અમલ પર ફરી સવાલો ઊભા થયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ભરેલી ગાડીઓ ખુલ્લેઆમ ફરે છે તેવું ચકિત કરનારું દ્રશ્ય જોવા મળ્યું છે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ.